નમો ભગવતે વાસુદેવાય. એકાદશ સ્કંધનો અધ્યાય 17મો અને 18મો. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મો. ઉદ્ધવ કહે છે, હે કૃષ્ણ, કલ્પના પ્રારંભમાં તમે વર્ણશ્રમના ધર્મો કહ્યા હતા. તે ધર્મોનો પ્રકાર મને કહો. શ્રીકૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, પહેલા સત્યયુગમાં હંસ નામે એક જ વર્ણના મનુષ્યો હતા. તે યુગમાં પ્રજા જન્મથી જ કૃતાર્થ થાય છે, તેથી તે યુગને કૃતયુગ કહેવાય છે. તે યુગમાં ઓમકાર જ વેદરૂપ હતો. પ્રજા તપોનિષ્ઠ હતી અને હંસરૂપ મારી ઉપાસના કરતી હતી. પછી ત્રેતાયુગના આરંભમાં મારા હૃદયમાંથી 3 વેદો થયા. તેમાં યજ્ઞો થયા. મારા વિરાટરૂપના મુખમાંથી બ્રાહ્મણો થયા. બાહુમાંથી ક્ષત્રિયો, સાથળમાંથી વૈશ્યો અને પગમાંથી શૂદ્રો, આમ 4 વર્ણ થયા છે. મારા પેડુમાંથી ગૃહસ્થાશ્રમ થયો. હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાસાશ્રમ થયો. તેમાં શમ, દમ, તપ, શૌચ, સંતોષ, ક્ષમા, સરળતા, ભક્તિ, દયા અને સત્ય આ પ્રકૃતિ બ્રાહ્મણમાં સ્વાભાવિક હોય છે. તેજ, બળ, ધૈર્ય, શૌર્ય, તિતિક્ષા, ઉદારતા, ઉદ્યમ, બ્રાહ્મણ ભક્તિ અને ઐશ્વર્ય આ ક્ષત્રિયના સ્વભાવો છે. આસ્તિકતા, દાન, બ્રાહ્મણ સેવા અને ધન સંપાદન કરવું આ વૈશ્યની પ્રકૃતિ છે. ગાય, બ્રાહ્મણ અને દેવની નિષ્કપટ ભાવે સેવા કરવી અને જે મળે તેમાં સંતોષ માનવો આ શૂદ્રનો સ્વભાવ છે. હવે ઉપકુર્વાણક બ્રહ્મચારીના ધર્મો કહે છે. દ્વિજાતીય યજ્ઞોપવીત લઈને ગુરુને ઘેર વિદ્યાભ્યાસ કરવા જવું. તે સમયે બ્રહ્મચર્ય પાળવું, ગાયત્રીનો જપ કરવો, વિદ્યા ભણાવનારા આચાર્યની ઈશ્વરની માફક સેવા કરવી, ભિક્ષા માગીને ગુરુને આપવી, તેમાંથી ગુરુ જે આપે તે જમવું. વિદ્યાભ્યાસ ચાલતો હોય ત્યાં સુધી આ રીતે ગુરુને ઘેર રહેવું. નૈષ્ઠિક બ્રહ્મચારીએ ગુરુને પોતાનો દેહ દક્ષિણાને માટે અર્પણ કરવો. સ્ત્રીઓની સામું જોવું પણ નહીં. મિથુનાસ્કત પ્રાણીઓને ન જોવા. સ્નાન સંધ્યા અને જપાદી કરવું. સર્વ પ્રાણીઓમાં મને જોવો. આ રીતે બ્રહ્મચારી તીવ્ર તપથી પાપને બાળીને મારી ભક્તિ કરે. ઉપકુર્વાણક બ્રહ્મચારી હોય તેણે વેદો ભણીને ગુરુને દક્ષિણા આપીને પછી ગૃહસ્થાશ્રમમાં રહેવું અથવા સંન્યાસી થવું. જો ગૃહસ્થાશ્રમની ઈચ્છા હોય તો સવર્ણની સ્ત્રીને પરણે. પછી તે દ્વિજાતીય યજ્ઞ, અધ્યયન અને દાનાદિ કરવું. પ્રતિગ્રહ, અધ્યાપન અને યજ્ઞ કરાવવા એ બ્રાહ્મણની જ વૃત્તિ છે. પ્રતિગ્રહાદિમાં દોષ માનતા વિપ્રે ખેતરમાં શિલો, સલો કરીને જીવિકા ચલાવવી. બ્રાહ્મણનો દેહ ક્ષુદ્ર ભોગોને માટે નથી, તપને માટે અને પરલોકમાં અનંત સુખની પ્રાપ્તિને માટે છે. બ્રાહ્મણને આપતકાળ આવે તો વૈશ્યની વૃત્તિથી જીવવું. ન્યાયથી દ્રવ્ય મેળવ્યું હોય તેનાથી પંચમહાયજ્ઞો કરવા. આ લોકના અને સ્વર્ગના સુખોને નશ્વર જાણવા. સ્ત્રી પુત્રાદિનો સંબંધ યાત્રિકોના સંબંધ જેવો જાણવો. આમ વિચારીને મહેમાનની માફક ઘરમાં રહેનારને બંધન થતું નથી. મારા માતા પિતા વૃદ્ધ છે, મારા પુત્રો અનાથ છે, મારા વિના તે કેમ જીવશે? આ રીતે મરણકાળે ધ્યાન કરતો કરતો મરણ પામે છે તે નરકમાં જાય છે. વાનપ્રસ્થાશ્રમ લેવાની ઈચ્છા હોય તેણે પુત્રોને પોતાની પત્ની સોંપવી અથવા સાથે લેવી. 51 થી 75 વર્ષ સુધી વનમાં રહેવું. ફળમૂળાદિ ખાઈને રહેવું. ત્રિકાળ સ્નાન કરવું. પૃથ્વી ઉપર સૂવું અને તપ કરવું. પછી તેને લોકોમાં વૈરાગ્ય થાય તો અગ્નિનો ત્યાગ કરીને સંન્યાસ લેવો. સંન્યાસીએ કેવળ કૌપીન જ ધારવી. દંડકમંડળ વિના કંઈ પણ રાખવું નહીં. વાણીનો દંડ મૌન છે. દેહનો દંડ કામ્ય કર્મોનો ત્યાગ છે. મનનો દંડ પ્રાણાયામ છે. કેવળ વેણુનો દંડ રાખવાથી યતિ થવાતું નથી. યતિએ બ્રાહ્મણના ઘરેથી જ ભિક્ષા માગવી. આત્મચિંતન કરવું. મનેન્દ્રિયોને નિયમમાં કરીને વિચરણ કરવું.
સર્વમાંથી આસક્તિ ટળી ગયા પછી કર્મથી નિવૃત્ત થવું. શમ અને અહિંસા એ સંન્યાસીનો ધર્મ છે. તપ અને યજ્ઞ એ વાનપ્રસ્થનો ધર્મ છે. પ્રાણીનું રક્ષણ અને પંચમહાયજ્ઞો કરવા એ ગૃહસ્થનો ધર્મ છે. ગુરુસેવા કરવી એ બ્રહ્મચારીનો ધર્મ છે. બ્રહ્મચર્ય, તપ, શૌચ, સંતોષ, સર્વ જીવોમાં મૈત્રી કરવી અને મારું આરાધન કરવું એ સર્વેનો ધર્મ છે. આવી રીતે સર્વ પ્રાણીઓમાં મારી ભાવના રાખીને જે મને ભજે છે તે મને પામે છે. એકાદશ સ્કંધનો 17મો અને 18મો અધ્યાય સંપૂર્ણ.